સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગીર સોમનાથના પસનાવાડ ગામમાં ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જેમાં મગફળીના ખરીદી કેન્દ્ર પર સર્વર ડાઉન થતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 3 દિવસથી કતારોમાં ઉભેલા ખેડૂતો રોષે ભરાયા હતા. વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. સરકારી જાહેરાત કરી કે 1 સપ્ટેમ્બરના રોજ નોંધણી થશે, તો આજે 27 તારીખથી ખેડૂતો અહીં લાઈનમાં ઊભા છે અને કે પહેલી તારીખે નોંધ કરવા માટે આવ્યા તો કોઈનો અત્યાર સુધી વારો નથી આવ્યો. આ સર્વર ડાઉન છે એમ કરી અને આ ખેડૂત આજ 3 દિવસથી લાઈનમાં ઊભા, કોઈનો વારો હજી સુધી આવ્યો નથી. આમાં ખેતરમાં રોજ ભૂંડનો એવડો ત્રાસ હોય તો ખેડૂત પોતે ખેતર રેઠા મૂકી અને નોંધ કરવા માટે આવે અને કે સર્વર ડાઉન છે, સિસ્ટમ ક્રેશ થઈ ગઈ, તો આમાં ખેડૂત કરે શું? છેલ્લા કેટલા દિવસથી ખેડૂત પરેશાન છે? આજે છેલ્લા 5 દિવસથી ખેડૂત એવો પરેશાન છે, લાઈનમાં ઉભે તો કે અમારો વારો આવે, વારો તો કોઈને આવતો જ નથી. આમાં સર્વર ડાઉન છે એમ કરી અને ખેડૂત એટલો પરેશાન છે, પોતાના ઢોર ઢાંકર બધા મૂકી અને લાઈનમાં ઊભા છે ખેડૂત. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, કાલે કૃષિ મંત્રી બોલ્યા હતા કે ખેડૂતને કોઈ તકલીફ નહીં પડે, વહેલી શકે અમે સર્વર ચાલુ કર્યું. આજની સુધી ચાલુ, રાતના અમે બેઠા છે. સરકારશ્રી અને તંત્રને પણ ફોન કરીએ, વારંવાર કોઈ જવાબ આપતું નથી. દ્વારકાના જામ ખંભાળિયામાં ખેડૂતોની લાંબી કતારો લાગી છે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા ખેડૂતોની કતારો લાગી છે. મગફળી, સોયાબીન જેવા પાકોનું રજીસ્ટ્રેશન કરવા ધક્કા ખાવા પડે છે. રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતો 2 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. આજે પણ ઓનલાઈન પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોની હાલાકી પડે છે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળી, કપાસ સહિતના પાકોની ખરીદી માટે નોંધણીનો મામલો સામે આવ્યો છે. પહેલા દિવસે જ સર્વર ઠપ થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. રાજકોટના ખેડૂતોએ પણ ટેકાના ભાવે મગફળી અને કપાસ વેચવા નોંધણી કરાવવા પ્રયત્ન કર્યા, પણ સર્વર ઠપ થવાની નોંધણી ન થઈ હતી. સરકાર મોબાઈલ દ્વારા ગ્રામ પંચાયત કે ગ્રામ સેવક દ્વારા ટેકાના ભાવે નોંધણી શરૂ કરાવે તેવી માંગ ઉઠી રહી છે. ટેકાના ભાવે નોંધણી ન કરવી શકતા ખેડૂતો ખુલ્લા બજારમાં વેચવા મજબૂર બન્યા છે. ખરેખર ગામડે કોમ્પ્યુટર ઓપરેટરની પણ નોંધણી સામે મર્યાદા હોય છે. હવે સરકારે ટેકાના ભાવ ખરીદી કરવા માટે ચાલુ કર્યું અને એના માટે જાહેર કરી દીધું કે ગઈકાલ 1 તારીખથી રજીસ્ટ્રેશન કરાવવું. હવે રજીસ્ટ્રેશન માટે અમે જ્યારે કે ગામડે ધક્કા ખાધા અને સર્વર ડાઉન, આજે 2 દિવસ, આજે પણ હું ધક્કો ખાઈને જ પાછો વળ્યો છું. હવે આવી રીતે સર્વર ડાઉન હોય, ધક્કાધક્કીમાં અમને કંટાળો આવે, એવું ન થવું જોઈએ. બીજા નંબરની અંદર આજે ગ્રામ પંચાયતમાં પણ એને 20ની મર્યાદા હોય છે. 15-20નું રજીસ્ટ્રેશન માન થતું હોય છે જો કન્ટિન્યુ સર્વર કામ કરે તો. હવે ઘણા બધા ખેડૂતો હોય તો આના માટે શું અઠવાડિયે 10 દિન આપણે ગામડે, સિટીમાંથી ગામડે જઈને બેસી રહેવાનું, તો આ એક થોડુંક કંટાળાજનક છે. મગફળીની રજીસ્ટ્રેશન કરાવવા જાય ઓનલાઈન તો ક્યાંય વારો આવતો નથી, સર્વર ઠપ છે એવા જવાબ આવે છે. તો સરકારે પહેલા તો સર્વર ચાલુ હોય એવી વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતો અત્યારે આના માટે બહુ પરેશાન છે, અતિ પરેશાન છે. તો મગફળી, કપાસ, સોયાબીન જે તે વસ્તુના ટેકાના ભાવે ખરીદી નોંધણી કરાવવા માટે સરકારે વિકલ્પ બીજા શોધવા જોઈએ. ને મારા અંદાજ પ્રમાણે ગ્રામ સેવકો છે, તો ગામે જ ગ્રામ પંચાયતે ગ્રામ સેવકો આવે અને જો નોંધણી થઈ જાય તો ઈ ધી બેસ્ટ કહેવાય, બધા કરતા સારું કહેવાય. જસદણ તાલુકાના વીરનગરમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ટેકાના ભાવે મગફળી અને કપાસનું રજીસ્ટ્રેશન શરૂ થયા પહેલા જ બંધ થયું છે. સરકાર તરફથી 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવા માટે તારીખ જાહેર કરવામાં આવી છે. જોકે જસદણના તમામ ગામોની અંદર ઈ-સમૃદ્ધિ પોર્ટલ બંધ છે. પોર્ટલ બંધ હોવાના કારણે ગઈકાલથી જ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ગઈકાલે સરકાર તરફથી રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. રજીસ્ટ્રેશન પોર્ટલ બંધ હોવાના કારણે ગઈકાલ સવારથી જ ખેડૂતો રજીસ્ટ્રેશન કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. સવારે અમે 3 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ, કાલના લાઈનમાં ઊભા છીએ. આ સર્વર ડાઉન હતું, કાલે દાખલા કઈ નીકળ્યું નથી, કોઈ નોંધણી જ નથી થઈ. અને આજે સવારના 3 વાગ્યાના લાઈનમાં ઊભા છે, તો આજે મંત્રી નથી, કોઈ કર્મચારી હાજર જ નથી, કોઈ દાખલા નથી નીકળતા, કાંઈ નથી નીકળતું. અને કેટલા જણા લાઈનમાં ઊભા, અમુક તો વયા હોત ગયા છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કે સર્વર ઉપરથી ચાલુ કરાવો એમ. 2 થી 3 દિવસ ત્યાં સર્વર બંધ હોવાથી ખેડૂતોને ઘણી તકલીફ થાય છે. અને ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ હજી જે ચાલુ નથી થઈ, જે મગફળી માટેની પોર્ટલ છે, અને વધારેમાં વધારે પહેલાં તો 7/12ની પોર્ટલ ચાલુ નથી. એટલે 2 દિવસ ત્યાં તો સતત ખેડૂતો હેરાન થાય છે વિરનગર ગ્રામ પંચાયતની અંદર. અને હાલ
એ લોકોની એ જ માંગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી. અને કાલે તો 40 થી 45 લોકો અને સવારથી બપોર સુધી ઊભા હતા. પછી બપોર પછી તો 80 કે 85 જણા પંચાયતમાં હાજર હોવા છતાંય પોર્ટલ ચાલુ થઈ નથી. રાજકોટ ખાતે જેતપુર 6 લેન હાઈવેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 6 લેન હાઈવેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો. સાચો કોન્ટ્રાક્ટરને વધુ એક વખત 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. 3 મહિનામાં 15 બ્રિજ ખોલવા એજન્સીને અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ વિભાગોને સૂચના આપવામાં આવી છે. ત્યારે આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે વહેલી તકે કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. उनके लिए मुख्यमंत्री साहब के यहाँ 29 अगस्त को एक मीटिंग ऑर्गेनाइज किया गया सभी डिपार्टमेंट्स का संकलन करते हुए. उसमें गुजरात गैस, GWIL, RMC, गेटको और रेवेन्यू डिपार्टमेंट जो थे, जहाँ कहीं लैंड की इशू था, कहीं गेटको की लाइन की वजह से हाईवे को कंप्लीट करने में समस्या आ रही है. RMC की पाइपलाइन, GWIL की पाइपलाइन, उनकी वजह से हम लोग डिफरेंट ब्रिजेज को ओपन नहीं कर पा रहे हैं. उसके लिए एक संकलन मीटिंग हुआ सभी डिपार्टमेंट के साथ में और सीएम साहब ने डायरेक्शन दिया है सभी को कि भाई सभी को मिलके जो भी हिंड्रेंस आ रही है प्रोजेक्ट को कंप्लीट करने में उनको टाइमली रिजॉल्व करना है और प्रोजेक्ट को विद इन अ ईयर कंप्लीट करना है. રાજકોટ શહેરમાં માતા પિતા માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાણાવટી ચોક પાસે આવેલી આવાસ યોજનામાં 4 વર્ષીય બાળકનું પાણીના ટાંકામાં પડી જવાના કારણે મોત થયું છે. પ્રતિક અધારા રમત રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક અસરથી તેને પાણીના ટાંકામાંથી બહાર કાઢીને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. નાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકાના જૂના તથિયા ગામના ગ્રામજનોએ વીજ પોલ ઊભા કરતી પ્રાઇવેટ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે. આશરે 100 જેટલા લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવ્યું. કેપી એનર્જી અને અબાડા પ્રાઇવેટ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પોલ ઊભા કરાતા હોવાના આક્ષેપ થયા છે. વીજ પોલ તેમજ કનેક્શન અને સપ્લાય લાઇનો અડચણરૂપ થતી કામગીરી બંધ કરવા માંગ કરાઈ છે. આજ અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે, આવેદનપત્ર દેવા આવ્યા છે. અમને કંપનીવાળા એવા હેરાન કરે છે કે એની મંજૂરી સરકારથી હોય કે ન હોય, પોલીસવાળા લઈને આવે છે, ગાડીમાં બેહાડી અને હેરાન કરી અને માર્ગમાં લઈ અને હાંજના ઉતારી મૂકે છે. અને અમે કહીએ કે ભાઈ અમારો શું ગુનો, એ કે અમને ઉપરથી ઓર્ડર છે, તો અમારે ખેડૂતને કરવું હું? અવડી મોટી લાઈન જાય, હવે એ માથેથી અવડી ઉપરથી લાઈન જાય, અમારે એ લાઈનને નીચે જીવવું કેમ? કે આ જે ઉર્જાની કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો લાઈનો અમારા ગામ ઉપર 10 લાઈનો પસાર થઈ ગયું છે. હજી બીજી ચાલુ છે 3 લાઈનો ને બીજી સર્વે કરે છે. તો અમારી ઉપર જ આટલું કેમ આ જોખમ? અમારે લાઈનો એક જ હોતી નથી, એ ગમે ત્યાં બીજે સ્ટીપ કરે. એ અમારી રજૂઆત છે અને જે ખૂટેલા થાંભલા છે એ ઉઠાવી લે. અને આજે એના માટે અમે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. આજરોજ 2 સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે સમગ્ર ગામજનો સાથે અમે ખંભાળિયા દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલ છીએ. જે આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ અમારા ગામ એટલે જૂના તથિયામાંથી જે પ્રાઇવેટ કંપનીઓ ઉર્જાની છે, સૌર ઉર્જાની કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કંપનીઓનું કનેક્શન અને એમની સપ્લાય લાઇન જોડવામાં આવે છે, જે તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. જામનગરના ધ્રોલમાં નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ થયો છે. ધ્રોલમાં કામધેનુ એગ્રો સેન્ટરમાંથી નકલી જંતુનાશક દવાની બોટલો મળી આવી છે. કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તપાસ કરતા પર્દાફાશ થયું હતું. ત્યારે હસમુખ પનારાએ પણ દવા બહારથી મંગાવી હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે જે તે કંપનીને જાણ કરી ખરાઈ કરાવતા સમગ્ર પ્રકરણ ઉજાગર થયું છે. ખાતેથી કામધેનુ એગ્રો સેન્ટર ધ્રોલ મગફળીની ફૂગનાશક દવા BSF કંપનીનું પ્રાયોજક
એક નંગના રૂપિયા 2250 લેખે મેં ખરીદી કરી હતી. એવા મેં 15 નંગ લીધા છે. મારે 100 વીઘાની મગફળી છે. એમાં એક સ્પ્રે 60 દિવસે કરવાનો હતો, એ મેં કરી દીધો છે. અને 60 દિવસે બીજો સ્પ્રે કરવાનો હતો, ત્યારે શંકા જતા મેં મોબાઈલમાં સ્કેન કરી, ત્યારે ખબર પડી કે આ દવા ડુપ્લિકેટ છે. પછી મેં BSF કંપનીના સાહેબને જાણ કરતા એ અમારા વાડીએ ચકાસણી કરી અને સાહેબે કીધું કે આ દવા ડુપ્લિકેટ છે. પછી અમે પોલીસમાં અરજી કરેલી છે, તો આ દવા ડુપ્લિકેટ નીકળે છે. અમારા પાકને નુકસાન ગયેલું છે. જામનગર જિલ્લા પંચાયત ખાતે જનરલ બોર્ડ મળ્યું હતું. જનરલ બોર્ડમાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. સુજલામ સુફલામ યોજનામાં જિલ્લામાં 129 ગામોમાં તળાવ ઊંડા કરવાની કામગીરી માત્ર કાગળ પર થયા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે શાસક પક્ષના સભ્યોએ સુજલામ સુફલામ યોજનાની કામગીરીની તપાસની માંગ કરી છે. જ્યારે અધિકારીઓ સભ્યોનો ફોન ના ઉપાડતા હોવાની સભ્યોએ ફરિયાદ કરી હતી. સિંચાઈના પણ પ્રશ્ન છે કે જેમાં સુજલામ સુફલામ યોજના છે, જે અંતર્ગત ગઈ વખતે જે બોડીમાં કામગીરી કરવા માટેની સત્તા મળી હતી, પણ એક ગંભીર આક્ષેપો થયા અને હતા 100% સાબિત થઈ છે. જેની અંદર અમારે એક સમિતિ બનાવી હતી, તો સમિતિએ રિપોર્ટ પણ કરી દીધો, છતાં પણ કોઈ જાતના પગલાં લેવાના નથી. સાથે સાથે જે બાંધકામ અને રોડ વિભાગ છે, તો રોડ રસ્તાઓનો પણ ખૂબ જ પ્રશ્ન છે. સરકારશ્રીનો આદેશ છે કે તાત્કાલિકના ધોરણે રોડ રસ્તા રિપેર કરવા જોઈએ, પરંતુ ઘણી પરિસ્થિતિમાં એવી ખરાબ છે રોડ રસ્તાઓની, એની કોઈ સીમા નથી. ત્યારે જામનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આ ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને અહીંયા બેઠા બેઠા જે એસ્ટિમેટ બનાવવામાં આવેલ, ત્યારે અમને જાણવા મળેલ. ત્યારબાદ અમે એની કમિટી બનાવેલી. કમિટીની અંદર અમારા જિલ્લા પંચાયતના 6 સભ્યો અને અમારા વિરોધ પક્ષના નેતાને પણ સાથે રાખી અને ગામડાની અંદર મુલાકાત લીધેલ. જ્યારે ગામડાની અંદર મુલાકાત લીધેલ ત્યારે ખબર પડી કે અધિકારીને પોતાને પણ ત્યાં જ એકદમ મંજૂર કરેલી જગ્યા મળતી નહોતી અને અમુક ગામમાં તો કોઈ જાતની એની માગણી નહોતી. જે માગણી હતી જગ્યાએ મંજૂર નથી કરેલું. અને બીજા નંબરમાં સુજલામ સુફલામ દ્વારા જે કામો મંજૂર કર્યા છે, એ એક જ એજન્સીને જે માટીકામના કામો આપવામાં આવેલા, ત્યારથી જણાય છે કે આની અંદર ખાસ કરીને અધિકારી પણ સંડોવાયેલ છે. તો આની તટસ્થ તપાસ થાય એ માટે આજે પણ ખાસ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવેલ. અને જે લોકો પ્રજાએ મત આપી અને જિલ્લા પંચાયતનો વહીવટ કરવા માટે અહીં બેહેડા છે, જે લોકો જવાબ દેવા માટે બંધાયેલા છે, એવા અલગ અલગ કમિટીના ચેરમેનો દ્વારા આજે આક્ષેપ પ્રતિ આક્ષેપો સામસામા કરી અને ઊભા થઈને અમે રાજીનામું આપી દેશું. જાણે જામનગરની જિલ્લાની જનતાને ગુમરાહ કરવા માટે થઈને આવા નાટકો કરવામાં આવતા હોય. કારણ કે 5 વર્ષની અંદર જિલ્લા પંચાયતનું શાસન કરવામાં જે લોકો નિષ્ફળ રહ્યા છે, એ આગામી 4 મહિનાની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી છે, ત્યારે લોકો વચ્ચે જઈ અને લોકોને જવાબ આપી શકે એવી કોઈ પરિસ્થિતિમાં નથી. ત્યારે આવા રાજીનામાના ખોટા નાહકના નાટકો કરે છે અને પોતાની અણઆવડતનો તમામ દોષ છે એ અધિકારીઓ ઉપર ઢોળી દેવાની વાત કરે છે. સુરેન્દ્રનગરના લખતર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઈ હતી, જેમાં વોટ ફોર ચોર અંતર્ગત વિસ્તૃત માહિતી તેમજ સોશિયલ મીડિયાને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં AICCના નેશનલ કોર્ડિનેટર તેમજ ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના ચેરમેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. सोशल मीडिया की मीटिंग करने का माध्यम मतलब ये था कि हम जब मेन मीडिया जिस मीडिया को हम लोकतंत्र का चौथा स्तंभ मानते हैं, लेकिन जब मुख्य मीडिया अपने कर्तव्य से विमुख हो या अपने कर्तव्य को पूरी तरीके से निर्वह न कर पा रही हो, तो उस समय पर सोशल मीडिया एक ऐसा माध्यम है जिससे कि हम जनता तक अपनी आवाज़ को, विपक्ष की आवाज़ को, जनता की आवाज़ को, संविधान के रक्षा की लड़ाई को जनता तक पहुंचा सकें. સુરત જિલ્લાનું પલસાણા તાલુકાનું ઔદ્યોગિક એકમો માટે ઓળખાય છે, પરંતુ વારંવાર બનતી દુર્ઘટનાઓ અહીંના કામદારોના જીવન સાથે રમખાણ કરતી દેખાય છે. જોડવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત રોજ સાંજે પલસાણાના જોડવા ખાતે આવેલ સંતોષ ડાઇંગ મિલમાં ડ્રમ ફાટતા કામદારો પોતાનો જીવ બચાવવા દોડ્યા હતા, પરંતુ કેટલાક આગની જ્વાળાઓમાં સપડાયા હતા. ત્યારે આ ઘટનાને પગલે ફાયર ટીમો ઘટના સ્થળે દોડી આવી અને કલાકો સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોડવા ખાતે, પલસાણા તાલુકાના જોડવા ખાતે સંતોષ ડાઇંગ મિલ કરીને એક ઇન્ડસ્ટ્રીઝ છે. એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે અને ડ્રમના ફાટવાથી, ડ્રમના જ્વલનશીલ પદાર્થને લીધે આગની એક ઘટના બનવા પામેલ છે. પ્રાથમિક તબક્કે 2 વ્યક્તિઓના અવસાન થયેલ હોવાનું જણાય છે. ફાયર ફાઇટિંગની કામગીરી અવિરત ચાલુ છે. સુરત મહાનગરપાલિકા, બારડોલી ફાયર ફાઇટર
એ સતત ચાલુ છે. અંદર સુધી પ્રિમાઇસીસની અંદર સુધી આપણને હજી સુધી એક્સેસ મળેલ નથી. જે ટેક્સટાઇલ મિલ છે એમાં આજે સાંજે ઘટના બની હતી. એમાં જે ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકોને ઈજા થયેલી અને જેવા પોલીસ સ્ટેશનને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક અમે બધા જગ્યા પર પહોંચી ગયેલા. ફાયર બ્રિગેડની ટીમ અને જિલ્લા વહીવટીતંત્રની જે કંઈ અલગ સંબંધિત જે ટીમો હોય તમામ અધિકારી કર્મચારી પહોંચી ગયેલા અને આગ પણ સાથે લાગેલી એટલે આગ ઓલવવાની કાર્યવાહી ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત કરવામાં આવેલી. હાલ આગ પૂર્ણપણે કંટ્રોલમાં કરી અને સફળતા મેળવેલી છે. જોડવા ગામની અંદર સંતોષ મિલમાં ગત રોજ ડ્રમ ફાટવાની ઘટના બની હતી. આ ઘટનાની અંદર જે છે તે 15થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, તો બીજી તરફ 2 કામદારો જે છે તે મોતને ભેટ્યા હતા. સીધા દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે જે પ્રમાણે હાલ જે ગત રોજ જે ડ્રમ ફાટ્યું હતું ને ડ્રમ ફાટતાની સાથે જ આ મિલની દુર્દશા જે છે તે તમે હાલ અત્યારે જોઈ શકો છો. તો બીજી તરફ આ ડ્રમ કઈ રીતે ફાટ્યું અને કયા કારણોથી ફાટ્યું તેને માટે હાલ અત્યારે FSLની ટીમ જે છે તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ જે છે તે હાલ અત્યારે અહીં તપાસ કરી રહી છે, ક્યાંક ને ક્યાંક નિરાકરણ કાઢી રહી છે. તો બીજી તરફ આ જે દુર્દશા તમે જોઈ રહ્યા છો કે આ દુર્દશા હાલ અત્યારે કઈ રીતની છે. તો બીજી તરફ આજે ડ્રમ ફાટતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કહી શકાય કે 10થી વધુ ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે આવી હતી. તો બીજી તરફ જિલ્લા પોલીસ સહિતની ટીમ જે છે તે હાલ અત્યારે જે ડ્રમ ફાટ્યું હતું ત્યારે અહીં પહોંચી હતી અને સાથોસાથ ફાયર વિભાગની ટીમ દ્વારા જે છે તે જે અંદર કામદારો જે ફસાયા હતા તેઓને પણ બહાર કાઢવાની જે છે તે ફરજ નિભાવી રહ્યા હતા. ત્યારે તે દરમિયાન આગ પણ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ફરીથી અફરાતફરીનો માહોલ મચ્યો હતો, પરંતુ જો કે 10 વાગ્યા સુધીમાં ફાયર વિભાગે જે છે તે આગ પર કાબુ મેળવી લીધો હતો. જો હાલ તો અત્યારે 2 લોકોનો આમાં મોત થયા છે, તો હાલ તો અત્યારે કોઈ પણ અન્ય લોકોનો જે છે તે આંકડો સામે આવ્યો નથી. હાલ તો અત્યારે જે કહી શકાય કે 15થી વધુ લોકો જે છે તેઓને અડધા લોકોને સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તેમજ અડધાને કહી શકાય કે મેડિકલ કોલેજમાં તેઓને ખસેડવામાં આવ્યા છે. પરંતુ હાલ અત્યારે જે FSLની ટીમ તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરના જે નિર્ણય બાદ જ જે છે તે ચોક્કસ કારણ છે તે બહાર આવશે અને હાલ અત્યારે પોલીસ જે છે તે પોતાનું આગળની કાર્યવાહી જે છે તે હાલ અત્યારે હાથ ધરી રહી છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે, ત્યારે લોકોમાં રોષ વ્યાપેલો હતો. રાજ્ય સરકાર દ્વારા થયેલી IPS અધિકારીઓની બદલી બાદ દ્વારકાથી નિશિત પાંડેને ભાવનગર જિલ્લાના પોલીસ વડા તરીકે મુકાયા છે. ચાર્જ સંભાળતા જ નવું નેતૃત્વ કડક કાર્યવાહી માટે આગળ આવ્યું છે, જેના પગલે ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા હતા. ગૃહમંત્રી સુધી ભાવનગરના કોર્પોરેટરે પણ લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે IPS અધિકારીઓની બદલી કરવામાં આવી ત્યારબાદ ભાવનગરમાં જે પોલીસ વડા તરીકે નિતેશ પાંડેની નિમણૂક કરવામાં આવી. મૂળ દ્વારકાથી આ SP ભાવનગર આવ્યા હતા, પરંતુ ભાવનગર SPની જે સિંઘમ એન્ટ્રી છે તેને લઈને લોકોનું શું કહેવું છે તે જાણશું, કારણ કે ભાવનગરમાં અશક્યને શક્ય કર્યું છે. ભાવનગરનું આડોડિયાવાસ જ્યાં ઘણા લાંબા સમયથી દારૂનો મોટો અડ્ડો ચાલતા હતા, મિની દીવ કહેવાતું હતું, હાલ ત્યાં કર્ફ્યુ જેવો માહોલ છે. લોકો કહેતા હતા કોઈની તેવર નથી કે અહીંયા દારૂ બંધ કરાવી શકે. તમે શું કહેશો આ મુદ્દે? હું એવું માનું છું કે ભાવનગરના લોકો છેલ્લા ઘણા વર્ષોથી, હું એવું કહું છું, લોકો કંટાળી ગયા હતા અને ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી જે કાયદો અને વ્યવસ્થા કથળી હતી. એટલે મને એવું લાગે છે કે ભાવનગરના પ્રજાજનોની દ્વારકાધીશે વાત સાંભળી હોય કદાચ, અને દ્વારકાધીશે ડાયરેક્ટ દ્વારકાથી ભાવનગર મોકલ્યા હોય, ત્યારે હું વંદન કરું છું આવા અધિકારીને કે હસમુખ પટેલ સાહેબ, આરડી ઝાલા સાહેબ હતા, રઘુવીરસિંહ, આ આરડી ઝાલા સાહેબ, આ લોકો હતા ત્યારની કાયદો અને વ્યવસ્થા જેવી હતી. આજે ફક્ત હું એવું માનું છું કે નિતેશ પાંડેજી ભાવનગરમાં આવવાથી ફક્ત હું એવું માનું છું એની કામગીરી ચાલુ નથી કરી, ફક્ત નંબરિયા પડ્યા છે. ત્યાં ભાવનગરમાં હું એવું માનું છું કે ભાવનગરમાં એક પણ જગ્યાએ એક દારૂનું ટીપું મળતું નથી. સિંગમમાં જે અજય દેવગણની એન્ટ્રી હતી, આજ નિતેશ સાહેબ પાંડેને એન્ટ્રી એ રીતના છે, એટલે અમને બહુ ખુશી છે. બધા લેડીઝ આજે અમે એટલા ખુશી છીએ કે ભગવાન હમણાં એની બદલી કરાવે ને એને જે પહેલા માહોલ હતો એવો આજે પાછો બની જાય બધો.
જે ચોક્કસ લોકોની ખુશી એ માટે છે કે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હતો. તમારું શું કેવું છે જે રીતના અત્યારે કાયદોની વ્યવસ્થા ચાલી રહી છે? ભાવનગર એટલે આપણું એક શાંતિ પ્રિય કહેવાય કે આખા ગુજરાતની અંદર શાંતમાં શાંત હોય તો ભાવનગર. આપણે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, જે3 ટીબીની હોસ્પિટલ છે એના માટે કે ભાઈ અહીંયા માણસો જાજુ જીવી શકે. એની ઉપર જો આવું દૂષણ થતું હોય તો આવા એક ભાઈએ વાત કરી એમ દ્વારકાધીશે સાહેબને મોકલ્યા છે, પણ એક એની બદલી ન થાય એ ખાસ ધ્યાન રાખવું. ભાવનગરમાં બધા થતડી રહ્યા છે, એની માટે એને અભિનંદન છે. પણ મારું એમ કેવું કે એસપી સાહેબને કોઈ ઉપરથી દબાવ આવી અને બદલીનું ન કરાવે તો બહુ સારું છે. જે ચોક્કસ તમામ લોકોને એક જ ચિંતા છે કે એસપી સાહેબની બદલી ન થાય, કારણ કે જ્યારે આવા અધિકારીઓ ભાવનગરમાં મુકાયા છે, જ્યારે ન્યુસન્સો દારૂના અડ્ડાઓ બંધ થયા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની બદલી તાત્કાલિક થઈ જતી હોય તેવા પણ ભૂતકાળના દાખલા છે. તેને ધ્યાને રાખીને ભાવનગરની જનતાએ આશા વ્યક્ત કરી છે કે જે દ્વારકાધીશે જે અધિકારીને સીધા ભાવનગર મોકલ્યા છે અને ભાવનગરની જે કાયદોની વ્યવસ્થા કથળી હતી તેની સીધી પાડી છે, તે હવે ન કથળે તે માટે આ અધિકારી લાંબો સમય સુધી ભાવનગરમાં રહે અને ભાવનગરની શાંતિ ફરી પાછી આવે તેવી પણ આશા વ્યક્ત કરે છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગરના ચિત્રા વિસ્તારના ખોડિયાર ચોક મફતનગરમાં પિતા પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના ચિત્રા બેંક કોલોની ખાતે રહેતા રાજુ ચોસલા ચિત્રા વિસ્તારના ખોડિયાર ચોક મફતનગર વિસ્તારમાં દૂધ લેવા માટે ગયા હતા. ત્યાં તેમના મિત્ર સાથે ઊભા હતા તે સમયે ટકી નામનો વ્યક્તિ કાર લઈને આવ્યો હતો અને બોલાચાલી કરી રાજુભાઈ તથા તેમના પિતા હીરા ચોસલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે 6 થી 7 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પિતા પુત્રની સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોરતળાવ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગરમાં સૌર પ્લાન્ટ કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પેરોલ ફરલો સ્ક્વોડે 2 વર્ષથી સક્રિય ગેંગને ઝડપી પાડી છે. ગેંગના 6 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે 4 આરોપીઓ ફરાર છે. આરોપીઓ ઝડપાતા કુલ 8 ગુનાના ભેદ ઉકેલાયા છે. ચોરી કરવા ગૂગલ મેપથી સૌર પ્લાન્ટ ટાર્ગેટ કરતા હતા અને બોલેરો પિકઅપ અને વાયર કટર લઈ ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓ પ્લાન્ટમાં ઘૂસણખોરી કરી ચોરી કરતા હતા ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ ગેંગ ઝડપાઈ હતી. પેરોલ ફરલો સ્ક્વોડ ટીમ દ્વારા 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જૂનાગઢના માંગરોળ શહેરમાં એક મોબાઈલની દુકાનમાં તોડફોડ થયાનો વિડીયો વાયરલ થયો હતો. સાગર મોબાઈલ નામની દુકાનમાં 2 થી 3 જેટલા લેપટોપ તેમજ અન્ય ચીજવસ્તુઓની તોડફોડ કરાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ગ્રાહકે સાગર નામની મોબાઈલની દુકાનમાંથી હપ્તાથી મોબાઈલ ખરીદ્યો હતો. પછી હપ્તા નહીં ભરતા હોવાના આક્ષેપ સાથે મોબાઈલ લોક કરાયો હતો, જેથી ગ્રાહકે મોબાઈલની દુકાન પર આવી લોક ખોલવાનું કહ્યું હતું, જેથી લોક નહીં ખોલતા બબાલ થઈ હતી. ત્યારે માંગરોળ પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જાબીરભાઈ બાનવા કરીને એક ભાઈ આવી અને જેનો મોબાઈલ પૈસા બાકીની હિસાબે લોક થયેલો હતો. બરાબર, જોકે મોબાઈલ જાબીરભાઈનો હતો ને બીજાનો હતો. એ આવી અને અમારી દુકાનમાં બધી લેપટોપ તોડી નાખ્યા, 2-3 મારામારી કરી અને અમને ધમકી આપી અને એટલે અમે પોલીસ કેસ કરેલો છે. જાબીર શાહ ઇકબાલ શાહ બાનવા કરી અને માંગરોળના રહેતા એ સમયે મોબાઈલની લેતી દેતી, મોબાઈલના પૈસાની લેતી દેતી બાબતે દુકાનમાં જઈ એને દુકાનદારના લેપટોપ તોડી નાખી, દુકાનદારને ગાળો આપી અને ધમકી આપેલ છે. જે અંગે માંગરોળ પોલીસે હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે. તેની સામે એફઆઈઆર નોંધી ગુના અંગે ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. જૂનાગઢમાં અગતરાયના યુવાન પાસે સમાધાન કરવા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. યુવાન પાસેથી ખંડણી માંગી તેને આપઘાત કરવા મજબૂર કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે કેશોદ પોલીસે ફરાર ત્રીજી મહિલા આરોપીને ઝડપી પાડી છે. મૃતકની સ્યુસાઇડ નોટના આધારે પોલીસે 3 સામે ગુનો નોંધ્યો હતો તેમજ મૃતકની પત્ની અને સસરાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસે અન્ય મહિલા આરોપીને ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.